રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન બાદ ભાવુક દ્રશ્યો સર્જાયા। સ્થાનિકો વર્ષોથી જે મકાનમાં રહેતા હતા તે જ મકાન તેમની આંખોની સામે જમીનદોસ્ત થતા સ્થાનિકોનું દર્દ છલકાયું। ડિમોલિશનની કડક કાર્યવાહીના કારણે ઘર વિહોણી થયેલી મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી। તેમના ચહેરા પર ભવિષ્યની ચિંતા અને લાચારી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી। પોતાનું ઘર ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ જતા જંગલેશ્વરમાં ગમગીનીભર્યો માહોલ છવાયો। તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અંદાજિત 1050 જેટલા ગેરકાયદેસર દબાણ ઉપર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। તેમજ બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવાયા બાદ તૂટેલા કાટમાળને ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આવતીકાલે પણ જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી યથાવત રાખવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે ને કે આજી નદીના કાંઠે જે તમામ જે ગેરકાયદેસર દબાણો કે જે વર્ષોથી અહીંયા આજી નદીના પટની અંદર બનાવવામાં આવ્યા હતા તે તમામને હવે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે। જી હા, આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું। આ તમામ જે દબાણો છે તેને દૂર કરવાની કામગીરી છે તે ક્રમશઃ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। હજુ પણ અનેક જે દબાણો છે તે દૂર કરવાના બાકી છે, પરંતુ 1000થી પણ વધુ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વહેલી સવારથી આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને મોટા ભાગના દબાણો છે તે દૂર થઈ ચૂક્યા છે। જો કે હજુ પણ 500થી વધુ દબાણો છે તે દૂર કરવાના બાકી છે ને ત્યારે ક્રમશઃ જોઈ શકાય છે કે જેસીબી દ્વારા સતત દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અનેક લોકો કે જે વર્ષોથી અહીંયા વસવાટ કરતા હતા તેઓ સ્વયંભૂ જ રીતે પોતાની રીતે જે પોતાના ગેરકાયદેસર દબાણો છે તે દૂર પોતે જ કરતા ગયા છે અને સાથોસાથ પોતાની ઘરવખરી સહિતનો સામાન છે તે લઈ ચૂક્યા છે। મહાનગરપાલિકા દ્વારા હવે ક્રમશઃ અહીંયાથી કાટમાળ ખસેડવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। હવે પોતાના ઘર તરફ પાછા પણ ફરી રહ્યા છે। તેઓની યાદો છે કે અહીંયા જોડાયેલી છે। લોકો જોવા આવી રહ્યા છે કે તેમનું જે મકાન હતું કે જેઓ ઘરવખરી પોતે ખાલી કરી ચૂક્યા છે, પરંતુ હવે જ્યારે મહાનગરપાલિકાનું બુલડોઝર તેના ઉપર ફરી ચૂક્યું છે ત્યારે પોતાની યાદો ફરી એક વખત વાગોળવા માટે પણ અહીંયા આવી પહોંચ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે।